એન્થમ બાયો સાયન્સીસ પર જ આપણે છીએ તો જગદીશભાઈને એક સવાલ પૂછી લઉં, કારણ કે ઘણા બધા સવાલ જગદીશભાઈ આજે આવ્યા છે. તમે મેનેજમેન્ટને સાંભળ્યું હશે અને જે પહેલો આજનો સવાલ છે મારા પાસે ફેસબુકમાં એન્થમ બાયો સાયન્સીસ પર જ છે કે જે એમને લાગ્યા હોય એમને શું કરવું જોઈએ, શું વ્યૂ પણ છે જગદીશભાઈ? પ્રદીપન, સૌથી પહેલા તો આજે આઈપીઓ આવ્યો દેટ વોઝ ઓએફએસ એન્ટાયરલી 100% ઓફર ફોર સેલ છે. એટલે કે એમાં કંપનીને કોઈ આમાં પૈસા મળવાના નથી. જે લોકોના પ્રમોટર્સ છે એ લોકોને જ આ પૈસા, જે લોકો દે વોન્ટ ટુ એક્ઝિટ, એ લોકોને જ મળવાના છે. અને એ લોકોની તમે બુક વેલ્યુ જુઓ તો વર્ચ્યુઅલી ઇટ ઇઝ ઓલમોસ્ટ નોટ મોર દેન 30 પૈસા. એટલે કોઈ પણ કારણસર એ લોકો ચોક્કસ એક્ઝિટ થઈ ગયા હશે. આ કંપની બેઝિકલી ટેકનોલોજી ફોકસ કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે CRDMO કહીએ છીએ, અને ફૂલી ઇન્ટિગ્રેટેડ ઓપરેશન્સ છે આ પર્ટિક્યુલર કંપનીના. અત્યારે જે મેનેજમેન્ટે કહ્યું તે પ્રમાણે એ લોકોની જે ન્યૂ ઇન્ટિગ્રેટેડ ન્યૂ કેમિકલ એન્ટિટી જે NCA કહે છે, અને વિથ ન્યૂ બાયોલોજીકલ એન્ટિટી જે NBA કહે છે, એ કેપેબિલિટીઝ આ પર્ટિક્યુલર કંપની પાસે છે. અને 5 કંપની છે એવી જે કે જેની અંદર આ કંપનીનો સમાવેશ થાય છે. અને કંપનીમાં દે હેવ મોર દેન અબાઉટ 675 કસ્ટમર્સ. આમ તમે જુઓ તો કંપનીનું જે ફિસ્કલ યર 2025 તમે જુઓ તો એ લોકોએ લગભગ 10 જેટલા કમર્શિયલાઇઝ મોલિક્યુલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. અને એ લોકોની ડિસ્કવરી તમે જુઓ તો ઇઝ 5 ઓફ ધી 6 ટોપ કમર્શિયલ મોલિક્યુલ્સ ઇન રેવન્યુ ટર્મ્સ ફોર ધી 2025. આખું તમે કંપનીનું જે તમે પ્રોસ્પેક્ટસ જોશો તો મને એવું લાગે છે કે કંપની ઇઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. અને મેનેજમેન્ટે અત્યારે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એ લોકોના જે કોન્સન્ટ્રેશન છે 3 મેઇન કસ્ટમર્સ છે એ લોકોના. અને their business for the US market is also more than about $1.13 billion. And એ લોકોનું એક્સપેક્ટેશન છે કે they are going to reach by 2029 almost more than double or triple of this particular thing. કંપની ડેફિનેટલી પરફોર્મન્સમાં તમે જુઓ છેલ્લા 3 વર્ષના એ લોકોની બેલેન્સ શીટ તમે સ્ટડી કરો તો કંપની ઇઝ ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એમાં કોઈ સવાલ જ નથી. અને ઇટ હેઝ ઇઝ ઓન વે ઓફ વર્કિંગ. અને બહુ ઓછી કંપનીઓ જે છે કે ધીસ હેઝ ગોટ સો મચ ઓફ ટેકનોલોજી. Of course, company has not paid any dividend so far until about 2024. That is one part of it. અને તમે peers ની થોડી ઘણી સરખામણી કરો તો તમે લગભગ સિન્જીન છે, સાઈ લાઈફ સાયન્સ છે, કોહન્સ લાઈફ સાયન્સ છે કે ડીવીસ લેબ સાથે જો કોઈ ડાયરેક્ટલી એપલ ટુ એપલ કમ્પેરિઝન નથી, પણ ઓલ ફંડામેન્ટલ્સ ઓફ ધીસ કંપની ઇઝ વેરી ગુડ. અને મને એવું લાગે છે કે કંપની બહુ આમ તો ગણો તો 15 વર્ષ જૂની છે, પણ ધ કાઇન્ડ ઓફ પ્રોગ્રેસ દે હેવ મેડ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. પણ એક વસ્તુ મેં તમને કહું તે પ્રમાણે એન્ટાયર આઈપીઓ ઇઝ ઓફર ફોર સેલ. એટલે કંપનીને આમાંથી કોઈ પૈસા નથી મળતો. અને વેલ્યુએશન વાઇઝ તમે જુઓ તો ઇટ વોઝ ફુલ્લી પ્રાઇસ્ડ. એટલે તમે લોંગ ટર્મ માટે કદાચ જો વિચાર કરતા હો તો ચોક્કસ આ તમે આમાં ખરીદી કરી શકો છો. યુ ટુ વેઇટ ફોર અબાઉટ 2 to 3 years, મેબી અવર 2028-29. દેટ વિલ ગીવ અ વેરી ગુડ રિવોર્ડ. શોર્ટ ટર્મ માટે કદાચ એટલો તમને મોટો ગેઇન ન મળે. જે લોકોને આઈપીઓમાં લાગ્યા છે definitely they can wait in case they can wait for longer term. Otherwise, they can book the profit. જી, તો લિસ્ટિંગ ગેઇન્સ માટે જેને કર્યું હોય તેને ઓફકોર્સ આજે સારો એવો ચાન્સ છે. લોંગ ટર્મ તમે જો વેઇટ કરવા માંગતા હોય તો પ્લીઝ વેઇટ, પણ શોર્ટ ટર્મ માટે મે બી નથી અત્યારના અહીંયા કામકાજ કરવું જોઈએ. તો લાંબા ગાળા માટે જરૂરથી હોલ્ડ તમે કરી શકો છો. આપણે નેક્સ્ટ